એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક સિંહો પર મોટું સંકટ. ગીરમાં એક પછી એક સિંહના મોતથી ફફડાટ છે. ખુદ અર્જુન મોઢવાડિયાએ પુષ્ટિ કરી છે કે 8 સિંહ બાળના મોત થઈ ગયા છે. અહીં પ્રશ્ન એ છે કે આ મોતનો સિલસિલો અટકે તેના માટે શું પગલાં લેવાઈ રહ્યા છે, કયા પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે, સરકાર કેટલી સજ્જ છે, વન વિભાગ અત્યારે શું કરી રહ્યું છે, આ બધા જ સમાચાર તમને કહી રહી છું, વિગતવાર કહી રહી છું. આપણા ગુજરાતનું ગૌરવ છે આપણા ગીરના સાવજ, અને એ સિંહોના જ્યારે મોતના સમાચાર સામે આવ્યા ત્યારે વન વિભાગ સહિત સમગ્ર રાજ્ય સરકારમાં પણ ભારે દોડધામ મચી ગઈ. પશુ પ્રેમીઓ નિરાશ થઈ ગયા. વન વિભાગની સામે સવાલો સર્જાયા છે. ગીરમાં 2018 જેવો ઘાતક CDV વાયરસનો જે ખતરો છે, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસનો ખતરો, તે મંડરાઈ રહ્યો હોય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ સામે આવીને અત્યાર સુધીની સત્તાવાર પુષ્ટિ કરી છે. વન પ્રધાનના જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં ગીરના રેવન્યુ વિસ્તારમાં 8 જેટલા નિર્દોષ સિંહ બાળના કરુણ મોત નિપજ્યા છે. સાવજમાં ફેલાયેલી આ રહસ્યમય બીમારીને પગલે વન વિભાગ એક્શનમાં આવ્યું. મૃત્યુ પામેલા સિંહ બાળના સેમ્પલ લેવાયા, તાત્કાલિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા અને રિપોર્ટ આગામી 3-4 દિવસમાં આવી જશે તેવું વન પ્રધાનનું કહેવું છે. હવે આ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે આ મોતના તાંડવની પાછળ કયો ચોક્કસ વાયરસ જવાબદાર છે. અત્યારની જો વાત કરીએ તો અત્યારે આઇસોલેશન ઝોન ખાસ બનાવવામાં આવ્યા છે. વન વિભાગ શું કરી રહ્યું છે તે તમને અત્યારે કહી રહી છું. જે જાણકારી સત્તાવાર આપવામાં આવી છે તે અનુસાર જે વિસ્તારમાં કેસ આવ્યા છે તેની 10 કિલોમીટરના દાયરામાં તમામ જે સિંહ રહે છે, જેમનો વસવાટ છે, ત્યાં દેખાયા છે, એ તમામ સિંહને આઇસોલેટ કરી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય મહત્વપૂર્ણ કામગીરી છે ડીટિકિંગ કામગીરી. આ રોગચાળો છે એ ટિક્સના કારણે, ઈતરડીના કારણે ફેલાય છે, અને આવી પ્રાથમિક આશંકા છે અત્યારે કે આ એ રોગચાળો છે, અને એટલે જ તેને ખતમ કરવા માટે વન વિભાગે ડીટિકિંગ ડ્રાઈવ શરૂ કરી છે. ત્રીજું મહત્વપૂર્ણ પગલું અત્યારે ભરવામાં આવી રહ્યું હોય તો તે છે માસ વેક્સિનેશન. ગીરમાં સિંહોના હેલ્થ ચેકઅપની સાથે તેમને રોગ પ્રતિકારક વેક્સિન અને ખાસ મેડિકલ ટ્રીટમેન્ટ આપવાનું પણ અભિયાન શરૂ થવું હોય તેવી માહિતી છે. વન પ્રધાન એવું કહું છે કે આ મામલો એટલો સંવેદનશીલ છે કે વડાપ્રધાન કાર્યાલય એટલે કે PMO પણ આ આખ્યા ઘટનાક્રમ ઉપર નજર રાખી રહ્યું છે. વન વિભાગની કામગીરી જે છે તેની ઉપર સતત અત્યારે નજર છે. સિંહોના સ્વાસ્થ્ય ઉપર નજર છે. દિલ્હીથી સીધું માર્ગદર્શન મળી રહ્યું છે. ખુદ મુખ્યમંત્રી પડે પડની અપડેટ લઈ રહ્યા છે. વન પ્રધાન મોઢવાડિયાએ દાવો કર્યો છે કે છેલ્લા 2 દિવસમાં વાયરસના કારણે એક પણ સિંહનું મોત થયું નથી. રાહતની વાત છે અને સ્થિતિ નિયંત્રણમાં છે તેવું તેમનો દાવો છે. પણ જો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તો ભારત સરકારના એક્સપર્ટ્સની મદદ લેવાશે તેવું પણ તેમણે કહ્યું. સાથે જ અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યું કે જામનગર ખાતે આવેલા એશિયાના સૌથી મોટા એનિમલ રિહેબિલિટેશન સેન્ટર વન તારાના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવશે. તેમાં પણ પાછીપાની નહીં કરાય. આપણા સાવજ, આપણા સિંહ આપણી શાન છે, અને આપણી જે શાન છે તેના સ્વાસ્થ્યની ચિંતા અત્યારે સૌ કોઈ ગુજરાતીઓ કરી રહ્યા છે. ત્યારે હવે જોવું ખાસ તો એ રહેશે કે 3-4 દિવસનો દાવો કરવામાં આવ્યો છે કે 3-4 દિવસની અંદર રિપોર્ટ સામે આવી જશે. ત્યારે રિપોર્ટમાં સિંહોના સ્વાસ્થ્યને લઈને શું વિગતો સામે આવે છે, જે વાયરસનો ખતરો છે, જે 2018માં CDV વાયરસના કેસીસ સામે આવ્યા હતા, શું આ ફરી એ જ વાયરસના કારણે સિંહોના મોત થઈ રહ્યા છે કે કેમ, એ પણ રિપોર્ટ બાદ સામે આવશે. એટલે હવે રિપોર્ટની રાહ જોવી રહે અને વન વિભાગની કામગીરી ઉપર નજર રહેશે.